સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જે છે પીએમ પોષણ યોજના અંતર્ગત છે મધ્યાહન ભોજના જે અંતર્ગત જે છે ભરતીની જાહેરાત બહાર પડી છે, જેમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત બહાર પડી છે, જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઇઝરની ભરતીની જાહેરાત છે બહાર પડી છે. તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે. ભરતી છે કયા જિલ્લામાં આવેલી છે, કેટલી જગ્યા ઉપર આવેલી છે અને કેટલો પગાર ધોરણ આપવામાં આવશે વગેરે માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ભરૂચ જિલ્લામાં છે આ જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે. ભરૂચ જિલ્લામાં છે પીએમ પોષણ યોજના અંતર્ગત છે 11 વર્ષના કરાર આધારિત જગ્યાની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે. હવે મિત્રો, આમાં પોસ્ટની આપણે વાત કરીએ તો આપણે જોયું તે મુજબ પહેલી પોસ્ટ છે તે જિલ્લા જે છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની છે. એક જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પડી છે, જેમાં 18,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે અને જે છે વયમર્યાદા છે 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ નહીં તે રીતના વયમર્યાદા હોવી જરૂરી છે. ત્યારબાદ બીજી પોસ્ટની આપણે વાત કરીએ તો તાલુકા MDM સુપરવાઇઝરની ટોટલ 8 જેટલી જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે, જેમાં 25,000 રૂપિયા ફિક્સ પગાર તમને છે આપવામાં આવશે અને એમાં પણ વયમર્યાદા છે 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ નહીં હોય તે ઉમેદવારો છે એમાં એપ્લાય કરી શકે છે. હવે મિત્રો, આપણે શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી જોઈએ તો પહેલું જે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે શૈક્ષણિક લાયકાત છે તે માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણ સાથે સ્નાતકની પદવી છે, એટલે કે સ્નાતક કરેલું હોવું જરૂરી છે. ત્યારબાદ બીજું છે સરકાર માન્ય સંસ્થામાંથી CCCની જે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ઉમેદવાર છે કોમ્પ્યુટર અંગેની જે છે જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને એની છે મિત્રો કરવામાં આવશે, એટલે કે કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે. ત્યારબાદ માની યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રી જે છે વાળા અગ્રિમતા આપવામાં આવશે. MCAની જે ડિગ્રી કરેલી હશે તેને છે પ્રથમ પસંદગી છે આ ભરતી પ્રક્રિયામાં કરવામાં આવશે. અનુભવની વાત કરીએ તો આમાં અનુભવ પણ મિત્રો આપેલો છે. તેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો જે 2 વર્ષનો અનુભવ અથવા તો DTP એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ હોય તો તે આદર્શ ગણવામાં આવશે. ત્યારબાદ આસિસ્ટન્ટ તરીકેની વહીવટી અનુભવ ધરાવનારને પણ અગ્રિમતા સ્થાન છે આમાં આપવામાં આવશે. આ ઉપરાંત મધ્યાહન ભોજન યોજનાના અનુભવને છે આમાં પ્રથમ પસંદગી છે કરવામાં આવશે, એટલે કે અગાઉ કોઈ પણ જે છે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કામ કરેલું હશે તો તેને છે પ્રથમ પસંદગી છે આ ભરતીમાં છે કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ આમાં મિત્રો છે જે છે બીજી જે છે પોસ્ટ છે તેના વિશે વાત કરીએ તો MDM જે સુપરવાઇઝરની પોસ્ટ માટે મિત્રો વાત કરીએ તો તેમાં શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી હોમસાયન્સ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો સાયન્સમાં છે સ્નાતકની પદવી છે માગવામાં આવેલી છે. ઉપરાંત ઉમેદવારના મિત્રો છે આમાં પણ કોમ્પ્યુટરની જ્ઞાનની ચકાસણી માટે પ્રેક્ટિકલ ટેસ્ટ કરવામાં આવશે, એટલે કે કોમ્પ્યુટરની જાણકારી છે આમાં પણ હોવી જરૂરી છે. અનુભવની વાત કરીએ તો અહીં અનુભવ છે 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરી અંગેનો અનુભવ માગવામાં આવેલો છે. આ ઉપરાંત મધ્યાહન ભોજના યોજના અંતર્ગત અનુભવી જે પણ હશે તેને અગ્રિમતા સ્થાન છે આપવામાં આવશે. આ ઉપરાંત આગળ વાત કરીએ તો અરજી ફોર્મ છે, નિમણૂક માટેની લાયકાત અને શરતો અંગેની જે સૂચના છે અને માર્ગદર્શિકાઓ છે પહેલાંથી છે વાંચી લેવી અને આ વિગતો છે તમને કલેક્ટર ભરૂચ.ગુજરાત.gov.in પરથી તમે છે આની બધી જ ભરતી પ્રક્રિયા છે જે છે જાણી શકો છો.
મિત્રો આમાં મિત્રો છે તમારે ઉમેદવારે છે ઇન્ટરવ્યૂ અને પ્રમાણપત્રોની જે ચકાસણી માટે છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના ભરૂચ દ્વારા છે જે છે લેખિત પત્રવાર અથવા તો જે છે ઈમેલ દ્વારા છે જણાવવામાં આવશે. આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર મિત્રો છે તમારે છે અરજી કરવાની હશે. અરજી તમારે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ જે છે યોજના ભરૂચની કચેરીમાં બંધ કવરમાં છે રજિસ્ટર પોસ્ટ આઈડીથી અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમ દ્વારા છે તમારે અરજી કરવાની રહેશે. અરજીનું મિત્રો સરનામું અહીં આપેલું છે, તમે જોઈ શકો છો. અરજી મોકલવાનું સરનામું કરીને અહીં આપેલું છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના જે છે કચેરી, 2જો માળ, જિલ્લા સેવા સદન, ભરૂચ 39201. આ મિત્રો છે 4 સરનામા પર તમારે છે અરજી છે તે મોકલવાની રહેશે. તો જે પણ ઉમેદવારો છે આમાં અરજી કરવા માંગતા હોય તે અવશ્ય આ સરનામા પર છે અરજી કરી શકે છે.